જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે 11 માર્ચ 2026ના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા આઈએમપી વનલાઇનર પ્રશ્નો જોવાના છીએ. તો ચાલો પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન પહેલો છે, આઈસીસી T20 વર્લ્ડ કપ 2026માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોણ બન્યું છે? તો એ છે સંજુ સેમસન. પ્રશ્ન બીજો જોઈએ, એસબીઆઈના જનરલ ઇન્સ્યોરન્સના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે પંકજ ત્રિપાઠી. પ્રશ્ન ત્રીજો જોઈએ, તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા મેળા પર આધારિત ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું છે? તો એ છે ક્વાંટનો ગેર મેળો. મિત્રો, ગેરનો જે મેળો છે એ ક્વાંટ તાલુકામાં ભરાય છે. તો મિત્રો, આ ક્વાંટ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે એ કોમેન્ટમાં જણાવજો. પ્રશ્ન ચોથો જોઈએ, શિકાગો એલ્યુમની એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય અર્થશાસ્ત્રી કોણ બન્યા છે? તો એ છે કે.વી. સુબ્રમણ્યમ. પ્રશ્ન પાંચમો જોઈએ, કઈ બેંકે તાજેતરમાં ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ દ્વારા 100 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે? તો એ છે બીઓબી એટલે કે બેંક ઓફ બરોડા. પ્રશ્ન છઠ્ઠો જોઈએ, ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો એ કરવામાં આવવાનું છે છત્તીસગઢ રાજ્યમાં. પ્રશ્ન સાતમો જોઈએ, આઈસીસી T20 વર્લ્ડ કપ 2026માં મેન ઓફ ધ મેચ કોણ બન્યું છે? તો એ બનેલ છે જસપ્રીત બુમરાહ. પ્રશ્ન આઠમો જોઈએ, ગંદકી સાફ કરવાની પ્રથા નાબૂદ કરવા માટે જે સ્પાઈડર એઆઈ રોબોટ ક્યાં તૈનાત કરવામાં આવ્યો છે? તો એ કરવામાં આવ્યો છે કેરળ રાજ્યમાં, અને કેરળમાં પણ કઈ જગ્યાએ? તો એ આવ્યો છે તિરુવનંતપુરમ ખાતે. પ્રશ્ન નવમો જોઈએ, હુરુન ગ્લોબલ રીચ લિસ્ટ 2026માં એશિયા અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ કોણ બન્યા છે? તો એ બન્યા છે મુકેશ અંબાણી. પ્રશ્ન દસમો જોઈએ, તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા વન ડિસ્ટ્રિક્ટ વન ખેલી યોજના શરૂ કરવામાં આવી છે? તો એ રાજ્યનું નામ છે ઉત્તર પ્રદેશ. તો મિત્રો, આવા ને આવા કરંટ અફેર્સના વનલાઇનર પ્રશ્નો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જય હિન્દ, થેન્ક યુ.